પણ સાહેબ 13 વર્ષની દીકરી ક્યાં જાય, કોને કે ક્યાં લઈ જાય? હિંચકો નાખે, દીકરી રોવે. પણ સાહેબ પોતાનો ભાઈ સાનો નથી રહેતો એટલે ખોઈમાંથી પાછી તેડી અને સીમાડાની માથે દીકરી પોતાના ભાઈને લઈને ફરે છે. શરીરની માલિપા તાવ હમાતો નથી, પણ ઓલા નાના નાના ગાઢ બકરાના બચ્ચા હતા ને, બાજુમાં ખેડૂની વાડી હતી, વાડીની માલિપા જે કાંઈ વાવેતર છે એની માલિપા સારો સરવાવી આવી છે. દીકરીને ખબર નથી એ પોતાના જવતલિયાના દુખે દુખી છે, પોતાના ભાઈના સુખે સુખી છે. પણ સાહેબ બાળક સાનો ન રહ્યો ને એટલે બોયડીના થડે નાની એવી દેરીમાં સાહેબ હવાક વેંતનું લોખંડનું 3 પાંખાળું તીરસુળ હતું ને, એની સામે જઈને પોતાના ભાઈને ખોળાની માલિપા લઈને દીકરી એટલું બોલી કે માં, મારી જન્મની દેનારી જનેતાનો તો પ્રેમ અમે ભાઈ બેને પૂરો માણ્યો નથી, પણ મારી તું તો વિશ્વની વિધાતા માં છો. મારી મારા ભાઈને તાવ આવ્યો છે, મારી અમારી માથે એવી તો કઈક અમારા દુબળાની માથે એવી તો દ્રષ્ટિ માંડ કે મારા ભાઈને તાવ ઉતરી જાય, હું ક્યાં લઈ જાઉં? અને સાહેબ એ સમયમાં આટલા બધા દવાખાના હોસ્પિટલો નથી છે. પણ સાહેબ એક બાજુ માની સામે દલીલ કરે, પણ પોતાના મગજની માલિપા જે પોતાના નાના નાના ગાઢ બકરાના બચ્ચા હતા ને યાદ આવી ગયા, મારો માલ ક્યાંય ગયો? આમ ઊભી થઈને ચારે બાજુ નજર કરે, ક્યાંય દેખાય નહીં. પોતાના ભાઈને એ ખોઈમાં નાખી, હિંચકો નાખી અને સાહેબ હાથમાં હોટી લઈને ગડગડતી દોટ મેગી વગડાની માલિપા પોતાના માલને ગોતે છે. ત્યાં સામે ખેડૂની વાડીની માલિપા પોતાનો માલ નજરે ચડ્યો, દીકરીએ ગડગડતી દોટ મેગી. ક્યાં જાય? ખેડૂની વાડીની માલિપા જે વાવેતર હતું, વાવેતરની માલિપા દીકરી જઈને પોતાના માલને વાડી, માલને એક બાજુ વાળીને શેઠાની બહાર કાઢવાની તૈયારી કરીને સાહેબ ખેડૂ આવી ગયો છે. દીકરીને હાથમાંથી હોટી હતી, હોટીને ઉચકાવી અને ઈની હોટીના 3 ઘા દીકરીના વાહાની માલિપા ગયા છે. એક તો ગામના રોટલા ખાવશો, માગીને ખાવું છે, માવતર વગર ના તમારા પેટ નથી ભરાતા. આ દીકરાના તોલે અમે છોડવા ઉછેરીને મોટા કર્યા, તારા માલ ઢોર મારા કેટલા છોડવાને ખાઈ ગયા. સાહેબ 3 હોટીના ઘા વાહાની માલિપા કર્યા, પણ દીકરી 2 આંખોને બંધ કરીને કાંઈ બોલી નહીં. સાહેબ નાની એવી સુંદડી ઓઢી હતી ને, સુંદડીનો ખોળો આમ કરીને ખેડૂને પગે લાગી, કાકા કાકા કોઈ દી તમારી વાડીની માલિપા મારો માલ ન આવે, પણ આજ મારા ભાઈને તાવ આવ્યો ને, મારા ભાઈને રમાડવામાં કાકા મારો માલ તમારી વાડીમાં હવે કોઈ દી નહીં આવે કાકા. સાહેબ દુબળા જાણીને કોઈ દી કોઈને ઘાય ન કરાય. હો, દુબળા જાણીને કોઈ દી કોઈને ઘાય ન કરશો. સાહેબ બધાને હાથ જોડીને એક ભેખ રીતે વિનંતી કરું છું, સાહેબ ઈ માણા દુબળું હોય છે, પણ એના વડવાનું ધર્મ દુબળું નહીં હોય બાપ. સાહેબ ખેડૂને કઈ કીધું નહીં, પગે લાગી દીકરી માલ શેઠાની બહાર કાઢી અને જ્યાં બોયડીના થડે પોતાના જવતલિયાનો હિંચકો હાલતો ને ત્યાં જઈ માલને ઉભો રાખી. સાહેબ કોઈને કઈ ન કીધું, પણ નાનકડી એવી દેરીમાં કોણ છે એની દીકરીને ખબર નથી. સાહેબ એની દેરીની પાસે ઢીસણ વાળી અને નાની એવી ફાટલ સુંદડીનો શેડો આમ પાથરીને એટલું કીધું કે એમાં ક્યાં જાવ? નથી મારો બાપ, હું કોને ફરિયાદ કરું? નથી મારી માં, કોને ફરિયાદ કરું? મારી અમારા માવતર તો દુબળા છે, એને પૂરા અમે જોયા નથી. હે, અને દુબળા માણસના બાળકને તો જગત આખી મારે ને. પણ આજ મને એમ લાગે કે આ વગડાની માલિપા બોયડીના થડે દેરીમાં તું જે બેઠી છો ને, તું દુબળી છો, નગર તું હોય ને અમારી માથે ઘા થાય બાપ.
સાહેબ એક બાજુ સૂરજનારાયણ રાંદલના ઓરડે જવાની તૈયારી કરે, દિવસ આથમવાની તૈયારી, અને ભાઈને પાછો ખોઈમાંથી કાંખમાં લઈ ખોઈ છોડી પોતાની જનેતાની હાડી ખંભે નાખી ગાઢ બકરાને લઈ અને ક્યાં આવી? ગામના ઝાપાની માલિપા પોતાનો સાજલ સાપરું હતું ને સાહેબ, ન્યા આવી. એક બાજુ પોતાના જવતલિયાના શરીરની માલિપા તાવતો છે સાહેબ, જે માલ હતા એને વાડામાં પૂરી, અને પોતાના ભાઈને પોતાની હોડની માલિપા માથે હાથ ફેરવી હુવારી, પણ સાહેબ દીકરીને નીંદર નથી આવતી. એને ઓલા ખેડૂએ 3 હોટી વાહાની માલિપા મારીને ફૂતી છે, પણ આંખની માલિપાથી દાડ 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 આહુડા આલા જાય, પણ ક્યાં જાય? ક્યાંય સુરતા ન ગઈ. જે વગડાની માલિપા બોયડીના થડે દેરીમાં જે બેઠી હતી ને સાહેબ, એને રાતના 12-1 સમયે પાછો પોકાર કર્યો. એમાં માં દુનિયાની માલિપા દાઢી મૂછના ધણીની માથે ઘાપ કરે અને ઈ પોકાર કરે ને તું આંબી જાતી હોય. માડી મારે તો માય નથી ને બાપાય નથી, કાકા નથી, કુટુંબ નથી. માડી એક મારી અબળા દીકરીની માથે ઘા પડે, હું માતા ક્યાંક જાઉં, કોને ફરિયાદ કરું? સાહેબ દીકરીનો પોકાર રાતના 1 વાગે, અને વગડાની માલિપા જે બોરડીના થડે જે માતા મેલડી બેઠી હતી ને, 3 પાંખાળા ત્રિશુલની માલિપાથી હવા વેતની નાગણી બની નીકળી. આવા સમયે દીકરીનો પોકાર સાંભળી અને એક હવા વેતના લોઢાના ત્રિશુળમાંથી જો હવા વેતની નાગણી બની અને મેલડી જો કદાચ એ હોટીના મારનારના આંગણા સુધી જતી હોય, સાહેબ આજ સુંદરી ભવાની ગામના આંગણે સાહેબ આવો માતાજીનો માંડવો છે, અને આની માલિપા જેટલા મેલડીના વિશ્વાસો સાહેબ બેઠા હોય. અરે ભુવા પટિયાર હોય તો ભલે ન હોય, પણ જેલના દિલમાં મારી મેલડીનો એક વિશ્વાસ હોય, અને સાહેબ એક દીકરીનો પોકાર સાંભળી અને આજ જો તમારા ફંડની માલિપા એક હોકારો ન આવે તો મારી મેલડી